અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ કામોની જાહેરાત કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ મુજબ નગરપાલિકાએ ₹90.88 કરોડની આવક સામે ₹90.70 કરોડના ખર્ચના અંદાજ દર્શાવ્યો છે. આ સાથે જ ₹8.75 કરોડનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી. નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશ દ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભા ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું, જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કરીને 8 કરોડ 75 લાખની પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું. આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે. બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11ના રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5નો સેવા સેતુ રાખવામાં આવેલો છે, જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો રહેશે. અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9નો રાખવામાં આવેલો છે. એનો બી સમય સવારે 9 થી સાંજે 5નો રહેશે, જેના નાગરિકો લાભ લે એવી અપીલ કરું છું.